નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઝારખંડની રાજધાની રાંચીમાં આજે સવારે એક દુઃખદ ઘટના બની છે। હડિયા ડેમમાં 4 પોલીસકર્મીઓ ડૂબી ગયા છે, જેમાંથી 3 પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે એક પોલીસકર્મીને હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી। અહેવાલ અનુસાર 4 પોલીસકર્મીઓ એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કારના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ડેમમાં જે પડી હતી, જેમાં 4 પોલીસકર્મીઓ ડૂબ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મળતી જાણકારી અનુસાર 4 પોલીસકર્મીઓમાંથી 2 ન્યાયિક અધિકારીના બોડીગાર્ડ હતા અને એક સરકારી ડ્રાઈવર હતો। વાહન ડેમમાં ડૂબી જવાથી ચારેયના મોત થયા હતા। પોલીસે વિભાગે જણાવ્યું હતું કે મૃતક પોલીસકર્મીઓની ઓળખ ઉપેન્દ્ર કુમાર અને રોબિન કજ્જુ તરીકે થઈ છે। હાલ ચોથા પોલીસકર્મીની શોધખોળ ચાલી રહી છે। સવારમાં જ આ ઘટના બનતા આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।